નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત એસજી ઇંગ્લિશ મીડિયમ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના વાલીઓમાં રહેલા વિશિષ્ટ કૌશલ્ય અને વૈવિધ્યપૂર્ણ જ્ઞાનથી વિદ્યાર્થીઓને નવીન શીખવા મળે એ હેતુથી પેરેન્ટ્સ ટોક પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓએ વિવિધ વિષયો ઉપર પોતાના વક્તવ્ય દ્વારા વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા, જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. અમેરિકાના મિસિસિપી રાજ્યના જેક્સન શહેરના માનનીય મેયર શ્રી જોન હોરને 8 જુલાઈ 2026ના દિવસને પૂજ્ય ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામી દિવસ તરીકે 1000મી વધુ લોકોની હાજરીમાં ધ હિલ્ટન જેકસંચ ખાતે જાહેર કર્યો છે. આ ઐતિહાસિક જાહેરનામું પૂજ્ય ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામીશ્રીએ વિશ્વભરના અસંખ્ય લોકોને પ્રામાણિકતા, કરુણા અને નિસ્વાર્થ સેવાના મૂલ્યો પર આધારિત જીવન જીવવા માટે પ્રેરિત કર્યા છે. તેમના આ અમૂલ્ય યોગદાન અને પ્રેરણાદાયી નેતૃત્વના સન્માનરૂપે કરવામાં આવ્યું છે. શ્રી જ્યોતિ કેળવણી મંડળ સંચાલિત શ્રી જ્યોતિ વિદ્યામંદિર ચંદ્રાલા ખાતે વરસાદી પાણીના સંગ્રહ અને ભૂગર્ભ જળના સ્તર ઊંચા લાવવા માટે આધુનિક પદ્ધતિથી રિચાર્જ ટ્યુબવેલ પ્રોજેક્ટ ખુલ્લું મૂકવામાં આવ્યો છે. આ સિસ્ટમ દ્વારા શાળાની છત અને મેદાનનું પાણી ફિલ્ટર થઈને સીધું જમીનમાં ઉતરશે. આ ભગીરથ કાર્ય કેળવણી મંડળના પ્રમુખશ્રી અને ચંદ્રાલા ગામના સરપંચ શ્રી રામકૃષ્ણભાઈ પટેલના સતત પ્રેરણા, પ્રોત્સાહન અને અથાગ પરિશ્રમ થકી પરિપૂર્ણ થયું છે. લોકાર્પણ પ્રસંગે મંડળના હોદ્દેદારો, ગ્રામ પંચાયતના સભ્યો, આચાર્યશ્રી, શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શાળા અને ગામના સંયુક્ત પ્રયાસથી થયેલા આ પ્રશંસનીય કાર્યને સમગ્ર પંથકમાં ખૂબ જ બિરદાવવામાં આવી રહ્યું છે. આજરોજ તારીખ 11 જુલાઈ 2026ને શનિવારે સવારે વૃક્ષારોપણના આ સુંદર કાર્યક્રમમાં શ્રીમતી મીરાબેન પટેલ મેયરશ્રી, મ્યુનિસિપલ કોર્પોરેશન ગાંધીનગર શ્રીમતી રીટાબેન પટેલ ધારાસભ્યશ્રી, ઉત્તર વિધાનસભા ગાંધીનગર શ્રી આશીષભાઈ દવે, શહેર પ્રમુખ ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર રાજુભાઈ પટેલ, ચેરમેન બાંધકામ સમિતિ મનપા ગાંધીનગર ડોક્ટર અનિલભાઈ પટેલ, નિસર્ગ સાયન્સ સેન્ટર તથા ઉમિયા સંસ્થાન ગાંધીનગરના પ્રમુખ શ્રી અશોકભાઈ પટેલ, સેક્રેટરી શ્રી જે કે પટેલ, પૂર્વ પ્રમુખ ભરતભાઈ પટેલ, કારોબારી સભ્યો તથા ગાંધીનગર જાયન્ટ્સ પરિવારના બીએમ પટેલ, મેમ્બર, સ્પેશિયલ કમિટી, જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન 3C, સાંકાભાઈ પટેલ કોઓર્ડિનેટર, નટુભાઈ પટેલ તથા વિકેશ પટેલ પૂર્વ પ્રમુખ, ભરતભાઈ પટેલ કેપિટલ ગ્રુપ પ્રમુખ તથા અન્ય અગ્રણી સભ્યો તેમજ સાહેલી બહેનોમાં સુધાબેન પટેલ, ભગવતીબેન પટેલ, કાંતાબેન પટેલ, તરુલતાબેન પટેલ વિગેરે અન્ય સેવાભાવી સક્રિય કાર્યકરોના સંયુક્ત ઉપક્રમે સેક્ટર 12, ગાંધીનગર ઉમિયા સંસ્થાનની સામેના સેન્ટ્રલ વર્જમાં તથા ઉમિયા સંસ્થાનના પાછળના ભાગમાં લીમડો, બોરસલ્લી, ચંપો, ગુલમહોર જેવા અંદાજિત 450 જેટલા વૃક્ષોની પાણીની પાઇપલાઇનની વ્યવસ્થા અને 100% ઉછેર કરવાની નેમ સાથે વાવણી કરવા આવી. ચૌધરી કોમર્સ કોલેજમાં મહિલા સ્વરક્ષણ તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન ગાંધીનગર પોલીસ અધિક્ષક કચેરી સંચાલિત સુરક્ષા સેતુ સોસાયટી તથા વિશ્વાસ લોક કલ્યાણ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શ્રી અખિલ અંજના કેળવણી મંડળ સંચાલિત શ્રી ચૌધરી કોમર્સ કોલેજ સેક્ટર 7, ગાંધીનગર ખાતે તારીખ 6 જુલાઈ 2026થી 11 જુલાઈ 2026 દરમિયાન વિદ્યાર્થીનીઓ માટે મહિલા સ્વરક્ષણ તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ તાલીમમાં વડોદરા જિલ્લાના હેડ ચીફ શ્રી કુલદીપ ઉપાધ્યાય દ્વારા વિદ્યાર્થીનીઓને સ્વરક્ષણની વિવિધ વ્યવહારુ પદ્ધતિઓ, જોખમી પરિસ્થિતિમાં પોતાની સુરક્ષા કેવી રીતે કરવી, આત્મવિશ્વાસ વિકસાવવો તથા શારીરિક અને માનસિક સજ્જતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યક્રમના અંતે આચાર્ય ડોક્ટર દિશા પોપટે, સંસ્થાના પ્રમુખ શ્રી હરિભાઈ ચૌધરી, ટ્રસ્ટીશ્રીઓ, ગાંધીનગર પોલીસ, સુરક્ષા સેતુ સોસાયટી, વિશ્વાસ લોક કલ્યાણ ટ્રસ્ટ તથા તાલીમકાર શ્રી કુલદીપ ઉપાધ્યાયનો આભાર વ્યક્ત કર્યો. કોલેજના CWDC કોઓર્ડિનેટર પ્રોફેસર નૃપા ચૌધરી દ્વારા તાલીમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના ભાડજ ખાતે રવિવારે 5 મિલિયન ટ્રી પ્રોજેક્ટ અંતર્ગત વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. ભારતના માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં બાપ્સ સ્વામિનારાયણ સંસ્થાના 1100મી વધુ સ્વયંસેવકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
સ્વયંસેવકોએ સુવ્યવસ્થિત આયોજન સાથે કુલ 30,000મી વધુ નવા વૃક્ષોનું વાવેતર કર્યું હતું. બાપ્સ સ્વામિનારાયણ સંસ્થાના ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી આધ્યાત્મિક પ્રવૃત્તિઓની અનેક સેવા કાર્યોમાં સતત કાર્યરત છે. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.